ખુદ પ્રધાનમંત્રીએ વિડીયોઝ મૂક્યા, ઝેન્ઝીએ તેની સામે રિપ્લાય કરે, અને આ આખી ઝેન્ઝી મુવમેન્ટ જે શરૂ થઈ, કારણ કે એ લોકો ગ્રાઉન્ડ પર બી જતા હતા અને સોશિયલ મીડિયામાં પણ ત્યાં જઈને રીલો બનાવતા હતા, ત્યાં જઈને જે ક્રિએટિવિટી બતાવતા હતા, એને તમે શું કહેશો? મને તો એ જ વાતનો હસવું આવે છે કે આ લોકો એને પણ અચીવમેન્ટ સમજે છે કે પ્રધાનમંત્રીનો એક વિડીયો જે અચાનક ખૂબ જ વાયરલ થઈ ગયો, 350 મિલિયન જેટલા વ્યૂ આવ્યા, તો પ્રધાનમંત્રી ફરીવાર આવ્યા લાઈવ કરી અને થેન્ક યુ કહેવા માટે. પણ મુખ્ય મુદ્દો તો એ છે કે એની જે મિલિયન્સમાં કમેન્ટ છે, કમેન્ટ સેક્શનમાં તો જાઓ તો તમને આઈડિયા આવશે કે યુવા પેઢી, જેનજી જનરેશન તમને શું કહેવા માંગે છે. એની કોમેન્ટ એક એક તમે વાંચો અને એના તથ્યો ઉપર ઉતરો, અને કદાચ મને એવું લાગે છે કે થોડી ઘણી કોમેન્ટો વાંચી હશે એટલા માટે જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું છે. અને આ એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે ગોપીબેન. આવું કઈ પહેલી વાર નથી બન્યું. 1956 ની અંદર જયારે રેલ દુર્ઘટના થઈ ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ પણ રાજીનામું આપ્યું હતું. કોઈ કોર્ટે એમને દોષી સાબિત નતા કર્યા, પણ એને પોતાની મોરલ રિસ્પોન્સિબિલિટી સ્વીકારી. એક મંત્રી તરીકે મારી જવાબદારી છે. હકીકતમાં કોઈ મંત્રીનું કામ રેલની પટરી સરખી કરવાનું કામ નથી, એ તો સુપરવાઇઝરનું જ કામ છે. પરંતુ પોતાની મોરલ રિસ્પોન્સિબિલિટી સમજી અને એમને રાજીનામું આપ્યું હતું. જ્યારે પેપર લીક થાય છે, હજારો લાખો બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ થાય છે, ત્યારે ધર્મેન્દ્ર પ્રધાનને પોતાની મોરલ રિસ્પોન્સિબિલિટી બહુ પહેલા જ સમજી લેવી હતી. અને વિકસિત દેશોની ગોપીબેન હું તમને વાત કરું તો એક મિનિસ્ટ્રી રિસ્પોન્સિબિલિટી કરીને એક કન્સેપ્ટ છે કે જ્યારે પોતાનું એક ખાતું વિભાગ સંભાળેલ છે કોઈ એક મંત્રી, અને એ વિભાગની અંદર કોઈ કરપ્શન થાય છે, કોઈ દુર્ઘટના બને છે, જનહિતને જોખમાય છે, એવી કોઈ ઘટના બને છે, તો એ પોતાની મિનિસ્ટ્રીયલ રિસ્પોન્સિબિલિટી સમજી અને પોતાના પદ ઉપરથી રાજીનામા આપે છે. આ તો મેં થોડા સમય પહેલા રાજનાથ સિંહનું સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું કે આ જૂની સરકારો નથી, આ એનડીએ ગવર્મેન્ટ છે, અહીંયા રાજીનામા ના મળે, મંત્રીઓના રાજીનામું ક્યારેય મેળવવામાં ના આવે. એટલે આ એમના મોઢા ઉપર એક ઇનડાયરેક્ટ તમાચો છે, યુવાઓ દ્વારા મારવામાં આવ્યો છે કે સરકાર કોઈ પણ નહીં હોય, પરંતુ જે વ્યક્તિ પોતાની ફરજમાં ચૂક અદા કરે અને રાજીનામું આપવું પડે ને આપવું જ પડે. ગોપીભાઈ,